વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું વિભાગ સીનું પ્રકરણ 6નું સોલ્યુશન. તો સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 1. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD સમાંતર EF અને Y/Z બરાબર 7/11 છે તો Xનું માપ શોધો. તો Xનું માપ શોધવાનું છે આપણે. બરાબર, એકદમ ઇઝી છે. જોઈને તમને થોડું લાગે કે ભાઈ અઘરો હશે, પણ અઘરો નથી. તમારે ફક્ત એક કામ કરવાનું છે કે જે પણ તમે અહીંયા દાખલા જુઓ છો, શીખો છો, ગણો છો, એ ફરી એકવાર જાતે ટ્રાય કરો. જો જાતે નહીં કરો તો તમને આવડશે નહીં. અહીંયા તમે જુઓ, તમને AB સમાંતર CD સમાંતર EF આપેલી છે. મતલબ આ બધી લાઈનો કેવી છે? સમાંતર છે. તો આપણે યુગ્મકોણવાળો નિયમ લાગુ પડી શકે. તો તમે અહીંયા જોશો યુગ્મકોણ બને છે. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા શું છે ભાઈ? આમ અને આમ. તો આ શું બન્યું? Z બન્યો. મતલબ આ બંને કેવા છે? યુગ્મકોણ છે, અંતઃયુગ્મકોણ છે. તો X બરાબર શું થાય? Z. તો પહેલાં એ લખીશું કે ભાઈ X બરાબર Z, એટલે કે અંતઃયુગ્મકોણ. આપણે શોધવાનું શું છે? ચલો આપણે બ્લેક કલરમાં જતા રહીએ. ઓકે, શોધવાનું શું છે? Xનું માપ શોધવાનું છે. બરાબર. હવે X બરાબર શું કર્યું આપણે? Z કર્યું, રાઈટ? ઓકે. અને અહીંયા તમને આપેલું શું છે? Y/Z બરાબર 7/11, રાઈટ? તો હવે લખી દઈએ આપણે તો ભાઈ Y/Z બરાબર 7/11. હવે Z બરાબર શું કર્યું છે? X. તો Zની જગ્યાએ શું લખી દઈએ? X. તો Y/X બરાબર 7/11. કેમ? કારણ કે Z બરાબર X છે. ઓકે. હવે જો આ બંને કેવા છે? બે સમાંતર રેખાઓ વચ્ચે બનતા ખૂણા છે છેદિકા વડે, રાઈટ? તો મતલબ આને કહેવાય અંતઃકોણ. તો Y + X બરાબર શું હશે? 180 અંશ. આ શું છે? અંતઃકોણ. શું છે? અંતઃકોણ. હવે તમે અહીંયા ધ્યાનથી જોજો કે ભાઈ મારે X શોધવો છે. શું શોધવો છે? X. તો હું Xની વારી, ઓકે, મતલબ Xનો વારો છે. હવે આપણે Y શોધવાની જરૂર છે નહીં. તમે જુઓ અહીંયા, જ્યારે તમને ગુણોત્તર આપેલો હોય અને બે ખૂણાઓનો સરવાળો આપ્યો હોય, એટલે કે Y/X આપેલા છે અને Y + X આપેલા છે. બંને Y છે, અહીંયા Y છે, X છે, X. તો જ્યારે આવી રીત હોય, મતલબ આવું આપેલું હોય, ત્યારે તમે કેવી રીતે શોધી શકો કોઈ પણ ખૂણો? તો સિમ્પલ. જો મારે X શોધવો છે તો X લખવાના. એની સામે કયું? જેમમાં કયું છે? 11 છે. તો Xની સામે શોધો 11 ભાગ્યા આ બંનેનો સરવાળો 7/11 છે ને, એ બંનેનો કેવો થશે? સરવાળો. 7 ને 11 કેટલા થાય? 18. તો 11 ભાગ્યા 18 ગુણ્યા જ્યાં ખૂણાઓનો સરવાળો છે Y + 11 કેટલા છે? 180 અંશ. તો ગુણ્યા 180 અંશ. હવે 18 ગુણ્યા 10 કરો એટલે 180 થાય. 11 ગુણ્યા 10 એટલે કે 110 અંશ જવાબ આવશે. જો તમારે Y શોધવું હોય તો 7 લેવાના. 7 ભાગ્યા બંનેનો સરવાળો 7 ને 11 18, તો નીચે 18 ગુણ્યા એ બંનેનો સરવાળો શું છે? અંશનો 180 અંશ. તો ડાયરેક્ટ 70 અંશ જવાબ આવશે. તો આ રીતે તમે શોધી શકો. અહીંયા આપણે X જ શોધવાના હતા એટલે X શોધ્યા. બરાબર. હવે કોઈ પણ દાખલો પૂછાય હવે તમને આવડવો જોઈએ. હવે જોઈએ બીજો દાખલો. તો આકૃતિમાં શું આપેલું છે? ભાઈ રેખા AB અને CD છેદે છે. ખૂણો AOC વત્તા ખૂણો BOE 100 અંશ છે. બરાબર. અને આપણે શોધવાના શું છે? ભાઈ ચલો BOD પણ આપેલા છે. આ 40 અંશ છે. તમારે BOE શોધવાના છે, એટલે કે આ શોધવાનો છે. અને વિપરીત COE, એટલે COEના વિપરીત, એટલે આપણે પહેલાં COE શોધવા પડશે આ, અને પછી એને 360માંથી બાદ કરી દઈશું એટલે જવાબ મળી જશે. તમે પહેલાં જુઓ, AOB શું છે? લાઈન છે, રેખા છે. માટે શું થશે? ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો BOE બરાબર 180 અંશ. હવે ખૂણો AOC વત્તા ખૂણો BOE કેટલા આપેલા છે? 100 અંશ આપેલા છે. તો લખી દઈએ ખૂણો COE વત્તા 100 અંશ બરાબર 180 અંશ. આ 100 જશે અહીંયા, તો ખૂણો COE બરાબર 180 અંશ ઓછા 100 અંશ. 180માંથી 100 જાય તો વધે કેટલા? 80 અંશ. મતલબ COE તો મળી ગયા. એકદમ ઇઝી હતો, કારણ કે લાઈન હોય ને, રેખા, તો એનો ખૂણાનો સરળ કરો તો 180 અંશ થાય. તો આપણે 3 સરવાળો કર્યો, રાઈટ? હવે જો COE મળી ગયા, COE આપણે શોધવાનું શું છે? વિપરીત COE. તો લખી દઈએ વિપરીત
ખૂણો COE બરાબર 360 અંશ માઇનસ 80 અંશ. 360માંથી 80 જાય તો કેટલા વધે? તો 280 અંશ. તો વિપરીત COE મળી ગયા છે 280 અંશ. હવે આપણે શું શોધવાનું છે? BOE. તો BOE શોધવા માટે હવે આપણી જોડે COE પણ છે અને BOD પણ છે. અને આ પણ શું છે? એક રેખા છે COD બરાબર, મતલબ સીધી રેખા છે CD. તો શું આવશે અહીંયા? ખૂણો COE વત્તા ખૂણો BOE વત્તા ખૂણો BOD. તો લખી દઈએ ખૂણો COE વત્તા ખૂણો BOE વત્તા ખૂણો BOD. અને 3 સરળ કેટલો થશે? 180 અંશ. હવે COE કેટલા મળ્યા હતા? હવે વિપરીત નથી લેવાના, આપણે આ લેવાના છે. તો 80 અંશ. BOE આપણે શોધવાના છે. BOD કેટલા મળ્યા? 40 અંશ બરાબર 180 અંશ. હવે 80 ને 40 કેટલા થશે? 120. તો ખૂણો BOE વત્તા 120 અંશ બરાબર 180 અંશ. 120 આ બાજુ જશે તો ખૂણો BOE બરાબર 180 ઓછા 120 એટલે કેટલા મળશે? 60 અંશ મળશે. તો આ આપણો જવાબ. તો BOE પણ મળી ગયો અને વિપરીત COE પણ મળી ગયું. એકદમ ઇઝી દાખલો હતો. હવે જોઈએ ત્રીજો દાખલો. તો આપેલા આકૃતિમાં AB સમાંતર CD છે બરાબર. તમને અહીંયા AB સમાંતર CD આપેલા છે, CD સમાંતર EF મતલબ 3 સમાંતર છે. જો EA લંબ AB છે, EA લંબ શું છે? મતલબ આ લંબ છે, 90 અંશ છે, કાટખૂણો છે, રાઈટ. જો ખૂણો BEF એટલે કે આ ખૂણો આપેલો છે BEF 55 અંશ હોય તો X, Y and Z એટલે કે 3 માપ શોધવાના છે. હવે તમે ધ્યાનથી જુઓ, એકદમ ઇઝી છે દાખલો બરાબર, અઘરું નથી. આપણે પહેલાં તો શું કરીએ? જો હવે આ 90 અંશ છે, આ શું છે? 90 અંશ. આ 90 અંશ હોય તો આ પણ શું હોય? 90 અંશ, રાઈટ. કારણ કે સીધી લાઈન જ છે અને પાછી AB સમાંતર CD, CD સમાંતર EF એટલે કે AB અને EF સમાંતર છે. તો હું લખી દઉં અહીંયા કે ભાઈ અહીં EA લંબ AB છે, EA લંબ AB છે. તો માટે ખૂણો શું થશે? BOE બરાબર ખૂણો AEF બરાબર 90 અંશ. હવે AEF એટલે શું થયું આપણો? આ Z વત્તા 55. તો લખી દઈએ કે ભાઈ Z વત્તા 55 અંશ પણ શું થાય? 90 અંશ થાય. તો Z બરાબર શું થશે? 90 ઓછા 55. હવે 90માંથી 55 જાય તો કેટલા વધે? તો ભાઈ 90માંથી 55 જાય તો તમારે વધે 35 અંશ. તો આપણો Z મળી ગયો. હવે નેક્સ્ટ Z મળી ગયો છે. હવે મારે જોઈએ છે Y બરાબર. તો જો આ Y અને આ શું છે? 55. આને કેવા કોણ કહેવાય? બોલો, અંતઃકોણ કહેવાય. તો માટે બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો ડાયરેક્ટલી લખી દઈએ કે ભાઈ Y વત્તા 55 બરાબર 180 અંશ અંતઃકોણ. ઓકે. હવે 55 આ બાજુ હશે તો Y બરાબર 180 ઓછા 55. 180માંથી 55 જાય તો વધે 125. તો 125 અંશ જવાબ આવશે. તો Y Z મળી ગયા છે. હવે વારી છે Xની. હવે આ જુઓ, આ લાઈન આમ હોય આમ છે, આમ તમે સીધું કરીને જોઈએ. આ આપણો Y છે, આ છે X. આ બંને શું થયા? અનુકોણની જોડ થઈ બરાબર. તો અનુકોણ કેવા હોય? સમાન હોય. તો X બરાબર Y બરાબર 125 અંશ અનુકોણ. તો માટે લખી દઈશું આપણે કે ભાઈ X બરાબર 125 અંશ, Y બરાબર 125 અંશ અને Z બરાબર કેટલા મળ્યા? 35 અંશ. તો 3 ખૂણા આપણને મળી ગયા છે. એકદમ ઇઝી. ટૂંકમાં તમને સમજાવી દઉં. જ્યારે બે રેખા સમાંતર આમ છેદતી હોય તો આ જે છે અંતઃકોણો બનશે. આ Z બનાવે એટલે કે આ અને આ યુગ્મ કોણ બનશે અને આ ઉપરવાળો અને નીચેવાળો એ બનશે અનુકોણ. આ નીચેવાળો અનુકોણ બને. આ બંને કેવા સરખા હોય? અનુકોણ સરખા હોય. અંતઃકોણનો સરવાળો 180 અંશ થતો હોય. ઓકે. હવે જોઈએ ચોથો દાખલો. તો આપેલ આકૃતિમાં AB સમાંતર CD છે. AB આ સમાંતર CD છે. તમારે આકૃતિ ફરી દોરવાની હા પેપરમાં. અહીંયા દોરી લઈ છે એટલે હું નથી દોરતો. હવે મારે શું જોઈએ છે? X અને Y જોઈએ છે. Y
અને આ એક્સ. એકદમ સરળ છે, અઘરું છે જ નહીં. કેવી રીતે? તો જો મને અહીંયા જુઓ તમે, આ શું છે? સીધી લાઈન જ છે, એકદમ ઇઝી, બરાબર. અને આ છેદિકા છે, તો આને જો હું થોડું લંબાવું આમ, તો આ ઝેડ બને છે, દેખાય તમને? બરાબર. તો મતલબ એપી અહીંયા કયો છે? આર. ખૂણો એપીઆર બરાબર ખૂણો પીઆરડી હશે. તો લખી દઈએ કે ભાઈ ખૂણો એપીઆર બરાબર ખૂણો પીઆરડી બરાબર 140°. કેમ? ભાઈ યુગ્મ કોણ. ઓકે. હવે જો એપીઆર એટલે શું થાય? 80+y. તો લખી દઈએ 80+y બરાબર 140°. તો y બરાબર શું આવે? 140° ઓછા 80°. હવે 140માંથી 80 જાય તો કેટલા વધે? 60° વધે. તો આપણને y મળી ગયા, બરાબર. હવે ખૂણો પીઆરડી એ ત્રિકોણ, કયો ત્રિકોણ છે? PQRનો બહિષ્કોણ છે. શું છે? PQRનો બહિષ્કોણ છે. માટે શું થાય? જો ત્રિકોણનો બહિષ્કોણ હોય તો એની સામેના બે ખૂણા કયા? y વત્તા x. તો મતલબ x વત્તા y બરાબર શું થાય? 140° થાય. તો લખી દઈએ x વત્તા y બરાબર 140°. હવે y બરાબર કેટલા મળ્યા? 60°. તો 60° લખી દીધા. હવે 60 સામેની બાજુ થશે તો 140 ઓછા 60. હવે 140માંથી 60 જાય તો કેટલા આવે? 80°. તો આપણને x પણ મળી ગયા છે. કેટલું ઇઝી હતો દાખલો, હતો ને? એકદમ આવડે એવો, બરાબર ને? કે ભાઈ x 80 મળ્યા અને y શું મળ્યા? 60. બરાબર. બીજી રીત પણ છે ભાઈ. જો આ તો આપણે આ રીતે કર્યું. આ શું બન્યું છે? આ જુઓ તમે, z. તો આ શું છે? 80° જ થાય, બરાબર. તો તમે આ આપણે લખ્યું બહિષ્કોણ. ચલો બહિષ્કોણવાળું કેન્સલ કરી દઈએ. તો આપણે કેવી રીતે કરી શકીએ? જોજો ધ્યાનથી તમે, બરાબર. ગણિતની આ જ મજા છે કે ભાઈ મેં તમને હમણાં રીત કરાવી, થોડી મોટી કરાવી. તમને થશે સર હજુ નાની રીતે તો સારું રહે, તો એટલા માટે જ પહેલાં મોટી કરાવી. તો શું થશે કે ભાઈ ખૂણો અહીંયા જે છે એપીવાય, આ એપીવાય છે. ખૂણો એપીવાય બરાબર ખૂણો પીક્યુઆર. તો લખી દઈએ ખૂણો એપીવાય એટલે ખૂણો પીક્યુઆર બરાબર ખૂણો એપીવાય યુગ્મ કોણ છે. શું છે? યુગ્મ કોણ. તો ખૂણો પીક્યુઆર કેટલા થાય? ભાઈ ખૂણો પીક્યુઆર એટલે x. તો x બરાબર 80°. મળી ગયો એકદમ શોર્ટમાં, બરાબર. આ 80+y કેમ લખ્યા આપણે ખબર છે ને? તો ખૂણો એપીઆર બરાબર શું થાય? 80+y થાય બરાબર 140°. તો આમ એકદમ ઇઝી દાખલા છે, આવડી જાય એવા છે, બરાબર. બીજું તમે જોયું આ 80 કેવી રીતે? તો x બરાબર 80 મળ્યા. તો આપણે બહિષ્કોણવાળો નિયમ પણ યુઝ કરી શકીએ y શોધવા માટે. કેવી રીતે? કે ભાઈ 80+y બરાબર 140°. તો જો અહીંયા એ જ મળ્યું છે. તો આમ એકદમ ઇઝી જ છે બધું, બરાબર. તમને આવડે એવું. હવે જો પાંચમો દાખલો જોઈએ. આપેલ આકૃતિમાં રેખા XY અને MN ઓમાં છેદે છે. ભાઈ XY અને MN ઓમાં છેદે છે. ખૂણો POY 90° આપેલા છે. મતલબ આ 90° છે. આ 90° હોય તો આ પણ કેટલો હોય? 90° હોય. એટલે કે POX. A/B 7/11 છે. તો C શોધો. વિપરીત ખૂણો MOY શોધો. એટલે કે આપણે MOY પણ શોધવાના છે. MOY એટલે આ, બરાબર. તો ચલો એકદમ ઇઝી દાખલો છે. ઓકે, આ શોધવાનો છે, MOY પણ શોધવાનો છે, વિપરીત MOY C શોધવાના છે. તો તમારે અહીંયા પહેલાં શું આવશે? ભાઈ ખૂણો POY બરાબર ખૂણો POX બરાબર 90°. ઓકે, સિમ્પલ 90° થાય. હવે જુઓ ખૂણો POX બરાબર શું છે? તો ખૂણો POX બરાબર A+B બરાબર 90°. અને A/B કેટલા આપેલા છે? હમણાં જ આપણે આગળ ગણ્યો તો દાખલો 7/11. તો જો તમને આવું આપેલું હોય A/B ને A+B, મતલબ બે ખૂણાનો સરવાળો અને બે ખૂણાનો ગુણોત્તર, તો સિમ્પલ છે શોધવું. તો એ શોધી લઈએ. તો એની સામે શું છે? ગુણોત્તરમાં 7 છે ભાગ્યા ગુણોત્તરોનો સરવાળો એટલે કે 7 ને 11 18 ગુણ્યા બંને વચ્ચેનો સરવાળો કેટલો હતો? ખૂણાનો 90°. તો 90, 18 × 5 90, 7 × 5 35, મતલબ એ મળશે 35°. હવે શોધીએ B. તો B સામે 11 છે તો 11 ભાગ્યા 18 આવશે ગુણ્યા 90, 18 × 5 90, 11 × 5 55 આવશે.
ઓકે, તો એ અને બી આપણને મળી ગયા છે. હવે આપણે સી શોધવું છે. તો જો બી વત્તા સી કેટલા થશે? 180 અંશ થશે, કારણ કે સીધી લાઈન છે MN. તો લખી દઈએ ભાઈ કે બી વત્તા સી બરાબર 180 અંશ. બી કેટલા છે? 55 અંશ વત્તા સી બરાબર 180 અંશ. 55 પેલી બાજુ જશે તો 180 ઓછા 55. હવે 180માંથી 55 જાય, 180માંથી 55 જાય એટલે કેટલા વધતા હશે? બોલો, ગણતરી કરો ભાઈ. ચલો મનમાં કેટલા વધતા હશે? 125 અંશ. તો સી મળી ગયા 125 અંશ. હવે આપણે શું શોધવું છે? વિપરીત MOY. તો એ પહેલાં MOY શોધીએ. તો MOY એટલે શું થશે? એ વત્તા એટલે કે MOP અથવા POM વત્તા POY. તો લખી દઈએ કે ભાઈ ખૂણો MOY બરાબર ખૂણો PO કયો આવશે ભાઈ? ખૂણો POY અથવા ખૂણો POM વત્તા ખૂણો POY. ચલો, ખૂણો POM કેટલા છે? ખૂણો POM એટલે એ કેટલા મળ્યા આપણને? એ મળ્યા 35, એટલે કે 35 અંશ. POY કેટલા છે? 90 અંશ. 35 90 કરશો એટલે 125 અંશ મળશે. આ તો આપણને ખૂણો MOY મળ્યો. મારે તો વિપરીત શોધવો છે. શું શોધવો છે? વિપરીત. જોયું તમે, આ સી અને MOY સરખા મળ્યા. MOY આપણને સરખા મળ્યા. કેમ ભાઈ સરખા મળ્યા હશે? બોલો. આખું અને આટલું સરખા મળ્યા. કેમ? અભિકોણ છે. શું છે? અભિકોણ છે. તો ડાયરેક્ટ તમે MOY શોધો જ્યારે આવી રીતે છેદે ને બે રેખા, ત્યારે અભિકોણની જોડ બને. જોયું તમે? અહીંયા ધ્યાનથી જો, આ છેદે છે એટલે આખો ખૂણો, આ ખૂણો અભિકોણ છે. તો આમ હવે આપણને MOY મળી ગયા. હવે વિપરીત શોધવાનું છે. વિપરીત ખૂણો MOY એટલે 360 ઓછા 125. તો 360માંથી 125 જશે તો આપણે કેટલા આવશે? તો ભાઈ ઓકે 235 અંશ આવશે. કેટલા આવશે? 235 અંશ. તો આપણો જવાબ આવશે. ઓકે, એકદમ ઇઝી દાખલો હતો. હવે જોઈએ છઠ્ઠો દાખલો, જે લાસ્ટ છે આ ચેપ્ટરનો. ખૂણો PQR બરાબર ખૂણો PRQ. તો સાબિત કરો કે ભાઈ PQS બરાબર PRD. એકદમ ઇઝી છે. તમને ખૂણો PQS એટલે આ ઓકે, અને PQS આ અને PRD આ આપણે સાબિત કરવાના છે. તમને આપેલા છે આ સરખા છે. તો સિમ્પલ છે ભાઈ. ખૂણો PQR અહીં ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર કેટલા આવશે? 180 અંશ. કેમ? રૈખિક જોડ છે. શું છે? રૈખિક જોડ. આના હોય તો સમીકરણ નંબર 1. સેમ વેમાં અહીંયા ખૂણો PRT વત્તા ખૂણો PRQ બરાબર 180 અંશ. શું આવશે? રૈખિક જોડ. ઓકે, સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 પરથી બંને 180 છે એટલે સરખાઈ દઈએ કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી શું આવશે? ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર ખૂણો PRT વત્તા ખૂણો PRQ. હવે આપણને ખબર છે કે ભાઈ શું છે? PQR બરાબર PRQ આપેલ છે. PQR બરાબર PRQ. તો PQRની જગ્યાએ આપણે PRQ મૂકી દઈએ. તો ખૂણો PQS વત્તા ખૂણો PRQ ખૂણો બરાબર ખૂણો PRT વત્તા ખૂણો PRQ. કેમ ભાઈ? ખૂણો PQR બરાબર ખૂણો શું થાય? PRQ. ઓકે, આપેલું છે ને? ઓકે, આપેલું જુઓ તમે. તો આપણે કેન્સલ આઉટ થઈ જશે. તો વધીશું ખૂણો PQS બરાબર ખૂણો PRT. તો જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું. રાઈટ? તો મતલબ આપણું કામ અહીંયા થઈ ગયું પૂરું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે. છઠ્ઠા ચેપ્ટરનું આપણે સ્વાધ્યાય પણ સોલ્યુશન કરેલું છે. તો એવી દાખલાઓ પણ જોવા માટે તમને ચેનલ ઉપર જલ્દીથી સર્ચ કરજો, મળી જશે. ઓકે, બાકી તમે લખજો ચેપ્ટર નંબર 6 જીગર સર અથવા આનંદ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 9 તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.